પણ હજુ કંઈક રહી ગયું હોય ને એ ચોખવટ કરો, બરાબર. હાજર રહેતા શીખી જાઓ. એક સહેજે રહી ના જવું પાછળ, સમજી જાય એમ કહીને પછી રહી જવું જવું જોઈએ, મને ના જવું જોઈએ. જેના ભાવ મને જેવા ના જોવે, મારું તર મને જેવું ના જોવે. સુખ ભોગના લાગણીઓ થઈ જોઈએ, રાગ દ્વેષની લાગણીઓ થવી જોઈએ. કેવા કરવા છે? કેવા? રેતી જેવા લુખા, કોઈ ચોટેવા નહીં. માન માન ને પણ સુખ પણ દુઃખ પણ ત્યાં ચોટે નહીં. માય શું કરે? શું લલચાવે તમને? માન આપે, અપમાન આપે. શું લલચાવે? સુખ પણ ના આપે. સુખ આપે તો નથી જોતું, દુઃખ એ જોતું નહીં. બરોબર. ધને જોતું નહીં, નહીં ધનતા જોઈતી નથી, પણ જરૂર નથી. બરાબર. તો પરાણે આવે છે, અમે જઈને આવે, પાછળ નહીં જતા. ચાલે જીવન છે પ્રાપ્તિ ચાલે, પ્રાપ્તિ ધંધો કરો ને એ નહીં કરતા, ભાગ્ય કરાવવા. રામ વનમાં ગયા તે રામ નતા ગયા, ભાગમાં લખ્યું દેહના ભાગમાં લખ્યું. જે ધર્યો હતો ને એના ભાગમાં હતું વનવાસ. પિતાજી રાવણ નતા ગયા, એમની જ્યાં નતા, એટલે ભગવાને ઘરવાળી હતું. એ રાવણ શું કરી શકે? પણ મનુષ્ય પાપ હતું, માણસ જીવન હતું. માણસ જીવનમાં તો માણસ જીવન જ જીવાય, ભગવાન ના બતાવાય. બચાવાય નહીં તો એને ભગવાન હતા તો માનવ જીવન છૂટું મૂકી દીધું. નોખા નોખા રે, ભય ના પામે, મોહ ના પામે. ભય પામે, મોહ પામે, એટલે આવું જીવન છે આપણું. ભય કે મોહ પ્રમાણી નાખે એ ભગવાન જીવન બચાવે. તો ભગવાન જીવન બચાવે. છેલ્લા છેલ્લી મુશ્કેલી વાળું જીવન એ જીવન બતાવે. મુશ્કેલી હોય ને જીવન, ભગવાન હોય ને એ મુશ્કેલી વાળું જીવન બતાવે. ભક્ત શું કે ભગવાન મજા મજા છે, મારા જે આવે સુખ દુઃખ આમ તો અમને પડે. પણ ભગવાન એવું જીવન હાજર થાય ને કે કૃષ્ણ હતા તે જન્મે પેલા મારનાર હાજર હતો. જન્મે પેલા અને જન્મીને ગોકુળમાં હંતા લઈ ગયા તો મારનાર રહ્યા થયા. ત્યાં મજા હાજર થઈ ગયા. તો કેવું કેવાય? તો કઈ થયું એ વાત. એવું જીવન છે જગત છે નિર્લેખમાં, કોઈ ઓળખાતું નથી. તો મહિમા ગાયેલા આપણે ભગવાન કહીએ, મહિમા ના કઈ ખબર ના પડે. જો વર્તમાન કાળમાં હાજર રહેવાની ટેવ પાડશો અથવા તો જાગૃત રહેશો તો ભૂતકાળ તથા ભવિષ્યકાળની ભયંકર વાસનાઓ નિર્મૂળ થઈ જશે. પણ તે વિના કોઈ પણ રીતે વાસનાઓ નિર્મૂળ થાય તેવી હાજર રહેશે. શું કેવી રીતે હાજર? એટલે દ્રષ્ટાપદે. દ્રષ્ટાપદે જે ઘટના બને, જે વિચાર આવે, જે ક્રિયા થાય એ ખાલી જુઓ જ છો, નથી કરતા. શરીર એકનું એક હોય, આ શરીરમાં ક્રિયા થાય, કલ્પના આવે, ભાવના આવે, સમજો કે બીજું છે, મારું નહીં, હું જોનાર છું. તમે જ નહીં કરતા. આ શરીર તમે લાયા નથી લાયા? શરીર કઈ લાયા? શરીર માતા પિતા કરવા મળ્યું. પણ તમે શીખવા પડે, તમે માતા પિતા કહો તમારું નહીં ને, તો માલિક શું કામ થયા? હા, એ વાત સાચી વાત છે. શબ્દ બોલો છો તો શરીર થી બોલાય છે ને, તો તમે માલિક જ થયા. શબ્દ માલિક નહીં અંદર થી આવે. બરોબર. તો તમે કઈ જુદા છે કે નહીં? જુદા જુદા હવે જે ઉભું થાય, જેમ ઝાડમાંથી પત્તું આવે, ફળ આવે, ફળ આવે, ફૂલ આવે, મજા આવે ના આવે? આપણે જોઈએ કે બીજમાંથી આવ્યું શીખડે તો બીજમાંથી પૂછી બધી તમારું કહેવાય. તને હાલ જુદા છે ને એકલા આમ સમજો રેવાય ના રેવાય એવું ખ્યાલ આવે? જુદા રહેવાનું. બરોબર. બીજી ના ગુણ તમારા ગુણ નથી. જે દેખાય છે એ બીજા દ્રશ્ય છે. બરોબર. એ બીજમાંથી આવે છે. સારા વિચાર આવે, ખોટા આવી જાય, શુભ આવે, અશુભ આવે, જે થાય. એમાં લખ્યું ને કે આ રીતે ક્રિયા કરનાર, જ્ઞાન કરનાર, ઉપાસના કરનાર દરેક પિનના કરનાર છે ને એ જીવ જ છે. કરનાર જીવ છે. તમારે જોવો પડે, તમે નહીં કરતા. કરતા ભાવ માથે લેવા.
શરીરમાં ઊંઘ આવે તો શરીરને ઊંઘ આવે, જીવના ઊંઘ આવે, એ ટેવ છે આવે. આ ઊંઘ આવે. તમે નહીં ઊંઘતા. સમજાય? આ સમજાય? હા, સમજાય. તો એનું કામ છે. ઊંઘવા છે તો ઊંઘતા નથી, જાગો છે તો જાગતા નથી, બેઠા છે બેઠા નથી, ઉભો છે તો ઉભા થતા નથી, ખાતા છે ખાતા નથી, ચાલો છે ચાલતા નથી. ચેપીને પડે એનું કામ છે આ. બરોબર. સમજે પડે એવું છે. તમે ખાતા છે ખાતા નથી, બરોબર. ઊંઘો છે ઊંઘતા નથી, બોલો છે બોલતા નથી, રોવા છે તો રોતા નથી, હસતા છે હસતા નથી. તો તમે છો એ તમને ખબર હોવી જોઈએ. તમે કહો એ. દેશી બધી ક્રિયા થાય અને તમે કઈ ના હોય એમાં, એને જ્ઞાન કહેવાય. એ દેહ દ્રશ્ય હોય ત્યારે જ આ બને. સમજાય બેન? સમજાય છે? એ જ્ઞાન માત્ર છે, દ્રષ્ટાપક્ષ માત્ર. શરીર ક્રિયા થાય, શરીરમાં જીવ જીવે છે એ ક્રિયા કરે, જોનાર નહીં કરતો. બીજી વાત હંસા, હંસા ક્યાં છે? આજકાલ મોટાભાગના માણસો સત્સંગ કરવાની વાતો કરે છે, પછી પોતાની રુચિ મુજબનો સંગ તેને સત્સંગ તરીકે ઓળખાવે છે. આજકાલ મોટાભાગના માણસો સત્સંગ કરવાની વાતો કરે છે, પછી પોતાની રુચિ મુજબનો સંગ તેને સત્સંગ તરીકે. સાચું? હા, બરોબર છે. મારી રુચિઓમાં સારું લાગે આ બરોબર છે. હા, મારા જ બાપુ સારું રાખે મજા મજા બોલાવે તો મજા આવી ગઈ. મારા સાથે ઘણા બધા તો કહેવાય સત્સંગ નથી. ચીટીઓ ભરે તો પોતાના રુચિ મુજબનો સંઘને સત્સંગ તરીકે ઓળખાવે છે, પણ રુચિનો મરોડ કરવામાં આવે અથવા તો જો કોઈ રુચિને મરોડે તો તે કઠણ પડે છે. રુચિ એ ગમવું. ઈચ્છા. ઠીક છે. આ મનુષ્ય જીવન છે ને, તો ગમતું ના ગમે બે એક હોય એટલે વાત કરો તો શું વધે? શુદ્ધ થતું નથી. શુદ્ધ જ્ઞાન બચે ભાઈ. ગમો નહીં ગમે બે એક હોય એ વાત કરી નાખો. ગમો ના ગમો શું ચાલો પછી તમારે પોતાનું ક્યાં ઠર્યું? પોતાનું ક્યાં ઠર્યું? જ્ઞાનમાં આવી જાય. ગમતું નહીં ગમતું બે એક તો હોય જ ને. ગમતા આ વસ્તુ નહીં ગમે ગમે છે તો એ કે ના હોય તો પોતાનું ક્યાં શું ક્યાં કહેવાય? જ્ઞાનમાં કેવો જ્ઞાનમાં તો શબ્દ બોલે જ્ઞાનમાં, તો શબ્દ નહીં અસ્તિત્વ કહેવાય છે. જાણો છો પણ પોતે નહીં. જ્ઞાનદાર તત્વ એક જ જ્ઞાન તો હાવ સહેલું છે કે નહીં? ગમતું ના ગમતું એ કઈ કરવાનું નહીં. તમે જીવ જ જુઓ. આમ જુઓ ગમક ના વેગ થાય એમાંથી બે વેકે ના હોય તો જીવન ના હોય. જીવ ભાવ ના કહેવાય. 7/258 એ કેવળ દ્રષ્ટાપત કહેવાય. કેવળ દ્રષ્ટાપત કહેવાય. આટલું સહેલું છે તો કોઈ ટકતું નથી. સુખ પામે દુઃખ પામે, તડક ભૂખ લાગે તો ત્યાગ કરે, ધન ખર્ચે, ભૂખ્યા રહે, બધું કરે. આ ના કરે. એ કરતા પછી બધું થાય. મારે ભાઈ આવતા હતા મને કે તમે કોઈ સમજ નહીં પડતી, તમે બધું કરો છો કઈ નહીં કરતા એમ કહો છો. તો અમને એમ કહો આમ કરો તો ના કરી કેજો. પોતે તડકા ઉભા રહીએ, અગ્નિ ભડકો કરીને જોડે ઉભા રહીએ. આત્મા કહેવાતા હોય તો કરતા બધા આત્મા ના કહેવાય. કરતા પણ કેવું તો કેમ કોઈ એમ કરીએ પણ આત્મા પછી કેવું આવડે કરતો રે બીજું કઈ નહીં. આપડે શું કહેવાય ભાઈ? કરતો રે બીજું કઈ બધું ચક્કર વાળું. તો તમે બધું કરો છો અને આત્મા હવે તમે કોઈ કરવા તૈયાર તો આત્મા નહીં. આપણે બધું નહીં કરતા તો આપણા આત્મા છીએ. બોલો આત્મા એટલે જોનાર છીએ. જે ધરી પ્રકૃતિ તત્વો કામ કરે, 24 તત્વો કામ કરે, મન બુદ્ધિ બધા એ કામ કરે. જેને મન બુદ્ધિ આદિ તત્વો નોખા ના જોયા હોય તો પોતે કરતા બની જાય. ખરાબ તો તમારે જોવું જોઈએ. તમારે
કે અંદરના વિચારો કોણ કરે? કેવી રીતે આવે છે? તો અંદર સાધન છે ને મન બુદ્ધિ આદિ, એ ના હોય તો વિચાર ના આવે. એ ના હોય તો આવે? બુદ્ધિ ના હોય પણ કોમામાં જાય, કોમામાં એ શું થાય? વિચારો શાંતિ પછી મારો તો એ લાગે નહીં કઈ, ના લાગે. ગાડી દો તો તો કઈ ખબર ના મારો તો પડે. લાફો મારો તો માન આપણું કે અપમાન તો કઈ ખબર ના પડે. પણ જીવતો નહીં. જીવતો છે. જીવતો છે તો શું થયું? જીવ તો છે અંદર, જીવ છે. સાધન નથી. આજે અંતઃકરણ સર્કિટ તૂટી ગઈ, સર્કિટ તૂટી ગઈ. બરોબર. સંબંધ છૂટી ગયો. સમજ પડી. અંતઃકરણથી સમજ છેટો પડી. પડી ગયો. તો અંતઃકરણ જીવતો તેવું છે કે નહીં? હમ. કે જીવ જીવે કે અંતઃકરણ વડે જીવે છે? અંતઃકરણ વડે. વડે. તો જે વિચારો અંતઃકરણ ના હોય કે જીવ ના હોય? અંતઃકરણ આવ્યા. હા, જીવના ના કહેવાય ને. ના. તો જીવના જ નથી, તો જીવ જ નહીં કરતો તો અંતઃકરણ કરે છે એવું તમે સમજો. તો તમે કંઈક કરતા કહો, ના. જીવ જ નહીં કરતો. જીવ નથી કરતો. અંતઃકરણ કરે. એમને પણ મેં કીધી બરોબર. એટલે. જાય છે, હા. કોમામાં જાય તો સર્કિટ છૂટી જાય. સર્કિટ તૂટી ગઈ. તો અંતઃકરણ શું કરીએ કે? બરોબર. કઈ ના કરીએ કે. તો અંતઃકરણના વિચારો છે બધા, બરોબર. જે વિચારા હોય. જીવ તો કઈ કરતો નથી. બરાબર? ખ્યાલ આવે છે હું કહું છું? તો જીવ જ કઈ નહીં કરતો અને હું કરું કરે. કઈ કરતો ને હું કરું કરે. બરાબર? એને તમે જાણો છો તો તમે એનાથી નો કરશો. બરોબર. ભેળ બે છે જશે. એ અમારી જેવું ના ચાલે. હે? તો અંતર રહેવું પડે. નોકર પપ્પાને બરોબર. તો કે સમજી ગયો એમ કે નહીં આવતા ખોટા હોય. પણ આ દેવાઈ જાવ નહીં. કઈ પાટણ વાળા નહીં. અમારી જતા. નિશ્ચયના બે પ્રકાર, જાગૃત અને હાજર. હા. હાજર નિશ્ચય એટલે પૂર્ણ નિરપેક્ષતા અને જાગૃત નિશ્ચય એટલે પૂર્ણ જ્ઞાન. નિરપેક્ષતા અને પૂર્ણ જ્ઞાન. ફરતી બોલો છો. પૂર્ણ હાજર નિશ્ચય એટલે પૂર્ણ નિરપેક્ષતા, પૂર્ણ નિરપેક્ષતા. જાગૃત નિશ્ચય એટલે પૂર્ણ જ્ઞાન. જાગૃત નિશ્ચિત પૂર્ણ નિરપેક્ષતા. હાજર નિશ્ચય જાગૃત નિશ્ચય. નિશ્ચય રસોની હાજરી, પોતાની હાજરી. શું? તમે નિશ્ચય હોય તમારો તો તમે હાજર હોય. બરોબર. એ વાત તો બરોબર. નિશ્ચય બરોબર છે. વિપુલ ભીમાં છે. હા. તો વિપુલ પીધો અને કોઈ ચવાના બીજું પાડો તો દેવાય એમાં એટલે એક પૂર્ણ નિરપેક્ષતા પૂર્ણ નિરપેક્ષતા. અને એક એક હાજરી. નોખો છે જ, દ્રષ્ટા પદ્ધત છે. બરોબર. બરાબર? એક બહુ જ્ઞાનથી જોયું કે ખરેખર મારામાં આ માયા નથી, એટલે જ્ઞાન પૂરું છે. એ નિશ્ચય તો કહેવાય. જોઈને કીધું પેલા હતું જ. સૂરજ હતો જ સૂરજ. બરોબર. પછી બીજા ગમે એટલા દીવા કરો હા. પછી થાય ને. પ્રકાશ આવવાનો. એટલે ભગવાન હતા જ. પછી બીજા જ્ઞાન ગમે એ કરે, એના જેવું જ્ઞાન કરે પણ પછી થાય ને. એને જાગૃત નિશ્ચય. સમજીને કરે હાજર. જાગૃતિ કહેવાય. હાજર પ્રકૃતિ નિશ્ચય. બાદ કરી હાજર નિશ્ચય. પ્રકૃતિ હાજર નિશ્ચય રહે. પ્રકૃતિ બાદ કરીને હાજર રહે. એને જાગૃત રહેવું પડે પણ હાજર રહેવું ના પડે. બરોબર. તમે સમજો વાતને તો પ્રકૃતિ થી સમજ્યા ને હવે પ્રકૃતિ બાદ કરવી પડે ને તમારે બરોબર. વિચારમાં. પછી આત્મા મોમાં આવે. હા. પણ સીધો આત્મા હોય તો તો પ્રકૃતિ આવતી જ નહીં. એમ જ કહેવાય. એટલે હાજર નિશ્ચય ને જાગૃત નિશ્ચય. આમ શીખેલા. બાદ ના કરવું પડે એ હાજર નિશ્ચય. બાદ કરીને શીખેલા કે આ નિશ્ચય તો કહેવાય, આત્મા તો કહેવાય તો સમજીને કરે આત્મા છે. બરોબર. પ્રકૃતિ જોઈને બાદ કરીને પછી થાય. જાગૃત નિશ્ચય ને હાજર નિશ્ચય. હાજર નિશ્ચય એટલે નિરપેક્ષ નિશ્ચય, જે મૂળ અસ્તિત્વ જો. રૂપે રહેલ છે. આ નિરપેક્ષ શબ્દ આવે ને એ સમજો બરાબર. એક જીવન અપેક્ષા, અપેક્ષા એટલે શું? કે માગણી. એ આ ઈચ્છા. અપેક્ષા એટલે ઈચ્છા. હા. કંઈક જેવો છે, કંઈક જેવો છે, કંઈક જેવો છે, કંઈક છે જોતું ના જ પણ કંઈક જેવો છે. ના કંઈ જોતું નથી પણ કોઈક લાવે તો જોર જોવો છે. હા. એવું મારા જોતું નથી કઈ તો કોઈક લાવે તો આપણે લઈ લઈશું. સામે આવે તો ઈચ્છા થાય એ ઠીક પણ. છે. ચા પીતા નહીં પણ આશરે પી લઈશું. આમ નહીં જોતું એવું લાગે આપણને.
બાબા તું ગમે સ્વીકારીએ ને સ્વીકારી અપેક્ષા કહેવાય બરોબર એક અપેક્ષા જ નથી સ્વીકારનાર કોઈ નહીં તો બે વસ્તુ છે અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ નિરપેક્ષ વિચાર એટલે આત્મા લોકો ઈચ્છા જ નથી એમાં નિરપેક્ષ એટલે શું? આકાશને શું જોવે બરોબર કોઈ અપેક્ષા નહીં બરોબર અને જીવનાર જોવે જીવને જીવીએ આત્મા જીવનારને જોવે આત્મા એટલે આકાશ આકાશ શું જોવે સ્વયંપૂર્ણ છે આકાશમાં કઈ જરૂર ખરું કઈ નહીં ને? અને માણસમાં બધું અધૂરું આમ નહીં જોવે કઈ જુદું જોવે બધું જોવે બરાબર તો તે અપેક્ષિત વિચાર એટલે બુદ્ધિ નિરપેક્ષ વિચાર એટલે આત્મા નિરપેક્ષ નિશ્ચય એટલે ભગવાન અને અપેક્ષિત નિશ્ચય એટલે અહમ હું કોઈને કંઈક તમારી જરૂર છે અપેક્ષિત એટલે તેની જરૂર છે બરોબર ઈચ્છા છે ત્યાં ઈચ્છાની હાજરી નિશ્ચય છે હું શું નિશ્ચય કરું જીવ. નિરપેક્ષ છે તો ઈચ્છાની હાજરી આ બધું જોવે બરોબર. આપણા કઈ જોતું નહીં આકાશ શું જોવે આત્મા એટલે આકાશ બસ પ્રમાણે એમાં જ્ઞાન છે એમાં જ્ઞાન છે જ્ઞાન સ્વરૂપ આત્મા કહેવાય વિચાર રૂપ આત્મા કહેવાય અસ્તિત્વ રૂપ આત્મા કહેવાય એ બધું જાણે છે ને હાજર છે નિત્ય છે તો પરમાત્મા કેવા છે નિરપેક્ષ વિચારથી કરો એના કોઈ જીવાતું જ નથી બરોબર એ કઈ કરતું નથી પણ આવું જીવાતું નથી બરોબર નિરપેક્ષ નિશ્ચય કીધો બરાબર હવે તમે વાંચો હોય તમારો ઈચ્છા કરવી પડે તો નિશ્ચય ઉભા નથી શકો બસ એવું છે થવું છે ખબર નથી શકો નિશ્ચય ઉભો થવું જ છે થઈ જાવ નિશ્ચય કરતો નથી એ નિશ્ચય નિશ્ચય વગર કોઈ ક્રિયા જ નહીં થતી ના થાય. આ દાખલો. ને બોલવું હોય ને તો ના બોલી શકો નિશ્ચય કરવો પડે દેખાતું નથી બધું કરવો ના પડે નિશ્ચય હાજર થાય એટલે ક્રિયા થાય તો બુદ્ધિ કર્માનુસારનું કહેવાય કર્માનુસારણી કરવાનું કર્માનુસારણી અનુસરણી રહે એ ભાગ્યો હોય એવું બુદ્ધિ હોય બરોબર લોટરી લાગવાની હોય તો ટિકિટ પણ લોટરી લાગે તમને નહીં હોતો. ટિકિટ ના તો લો પરાણે કોઈ ટિકિટ આપી જાય આપી જાય. અમારે એવું થયું હતું વેપારી બતાવે કે 50 ટિકિટ રોજ લે ભાઈ કેવાય જ લેવાની કે કોઈ વાર લાગી જાય એક વાર ટિકિટ લીધી કાઢી બધી 10 ટિકિટ લઈને શું કરશું એ કપના હાલ દેવા છે એ તમને હાલી તે લાગી ગઈ પેલા ભાઈ કે મારી ટિકિટ નહીં જતી હું લેતો જ નહીં અરે યાર મારી ટિકિટ રોજ જોશે કરે પણ આપણે નથી લેવી ને એને ટિકિટ રોડે લાગી લીધેલી ટિકિટ પેલા ના લીધી એટલે બુદ્ધિ આપણે કર્મ પ્રમાણે પૂજા બરોબર એ ઘટના બને તો એ નિશ્ચયમાં કામ નહીં કરતા પરિણામ ભગવાન આપે પરિણામ ભગવાન આપે ભગવાન નિશ્ચય થાય તો કરો ને કામ માગણી ઈચ્છા કરે બુદ્ધિ કરે પૂજાડે એમ. એટલું એટલે નજીક કર્મ પ્રમાણે પૂજે તો કામ કરો. તમે ધંધો કરવાનો હોય લઈ લઉં અને તમારા ભાગ ખીલતા હોય તમે લઈ લો તો પરાણ ધંધો કરો કોઈ ભાગીદાર ઉભો થઈ જાય. પરાણે કોઈ સામે ચડાય. આમાં ઉભો થઈ ગયો આપણે ધંધો કરીએ એક જ છે ને તો તમારી બુદ્ધિ નક્કી કરે આનો અર્થ કેવો થાય આનો ચીકડા પડે કે ભગવાન આપણી પાસે ઉભા છે બરોબર, 100%. કે તમે જે ઈચ્છો કે તથાસ્તુ તમારી મનોકામના પૂર્ણ કરવા તથાસ્તુ કે છે, બીજું કઈ કહેતા નથી. બરોબર. ખ્યાલ આવ્યો? તમે કહો મારે કાલથી સત્સંગમાં નહીં આવું તથાસ્તુ ના આવીશ Nice. બરોબર. કે સત્સંગમાં નહીં રહેવાય તો તારે સત્સંગમાં જવું પડે બરોબર. ખ્યાલ આવ્યો? મનોવાંછિત ફળ આપનાર તથાસ્તુ મનનો જ ફળ આપો જોઈ લો પાછળ જોજો થાય છે કે સાગર કે આજ નહીં જવું આ કે ના જઈશ અને જવું છે તો જો ચલો ના જઈશ. હેડો. એ જ ના પાડે ના ના બંને પાડે જેવું છે ત્યાં વગર ના ચાલે તરત આવી જાય પૂછજો આપણે છે ને મનોનું ફળ
તમે નહીં કરતા પેલો પાવ છે તમે માગો છો વાતો છે તમે નહીં જવાનું શું છે જેવું છે જવું હોય તો કાં કીચડ હોય તો એવાય ના જવું તો રોડ ચોખ્ખો હોય તો ના આવે જુઓ પાછળ તથાસ્તુ કે ઉભો છે આપણી હારે ના તમારે આવવાની મરજી થઈ તો તૈયાર થઈ જાય કે એની હાજરી માત્રથી વિસંવાદિતા ટળી જાય છે.